ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો અને નાસાના સંયુક્ત મિશન નિસાર ઉપગ્રહને આજે સાંજે શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. ઇસરોએ સોશિયલ મીડિયા એક્સ પર આપી જાણકારી. $1.5 બિલિયન આ મિશન પૃથ્વીની સપાટી પર નજર રાખવામાં મદદરૂપ થશે. નિસાર ઉપગ્રહ દર 12 દિવસે પૃથ્વીની જમીન અને બર્ફીલા સપાટીઓને સ્કેન કરશે અને કુદરતી આફતો પર નજર રાખવામાં મદદ કરશે. તેને ભારતના GSLV F-16 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે. નિસારની મદદથી પૃથ્વીના દરેક ક્ષેત્ર પર નજર રાખવી શક્ય બનશે. આ ઉપગ્રહ 740 કિલોમીટરની ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવશે. તે એક અત્યાધુનિક રડાર ઉપગ્રહ છે જે વાદળો અને વરસાદ હોવા છતાં 24 કલાક પૃથ્વીના ફોટા લઈ શકે છે. તેનો હેતુ પૂર, હિમનદીઓ, દરિયાકાંઠાના ધોવાણ જેવી કુદરતી ઘટનાઓ પર નજર રાખવાનો અને તેના વિશે આગોતરી માહિતી આપવાનો છે. તેનાથી દુશ્મન દેશોની ગતિવિધિઓ પર નજર રાખવામાં પણ મદદ મળશે. મિશન નિસાર પાછળનો ખર્ચ લગભગ $11,240 કરોડ છે. તે માત્ર ભારત અને અમેરિકા માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ફાયદાકારક રહેશે. તે 1 સેન્ટીમીટર સ્તર સુધી સચોટ ફોટોગ્રાફ લેવા અને ટ્રાન્સમિટ કરવામાં સક્ષમ છે. તેમાં નાસા દ્વારા વિકસિત L બેન્ડ રડાર અને ઇસરો દ્વારા વિકસિત S બેન્ડ રડાર ફિટ કરવામાં આવ્યા છે, જે વિશ્વમાં સૌથી અદ્યતન માનવામાં આવે છે. આ મિશન ફક્ત કુદરતી આફતોની આગાહી અને સંચાલનમાં જ મદદ કરશે એવું નથી, પરંતુ કૃષિ, આબોહવા પરિવર્તન અને જમીનની ભેજનો સચોટ અંદાજ લગાવવા માટે ડેટા પણ મોકલશે.